તો ભાવનગર ક્રિકેટ રમવા આવેલી ગાંધીનગરની ટીમનો કોંગ્રેસે વિરોધ કર્યો છે। ભાવનગર મહાનગરપાલિકાએ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટનું આયોજન કર્યું છે અને તેમાં ગાંધીનગરમાં ટાઇફોઇડની પરિસ્થિતિ વચ્ચે તેમની ટીમ ક્રિકેટ રમવા માટે આવી છે। કોંગ્રેસે આ મુદ્દે ગાંધીનગરની ટીમ રવાના થાય તેવા નારા લગાવ્યા હતા અને કોંગ્રેસનું કહેવું છે કે અમારો વિરોધ ક્રિકેટ ટુર્નામેન્ટનું નથી, માત્ર ગાંધીનગરની ટીમનું છે। ક્રિકેટ રમવા આવેલી બાકીની ટીમનો આવકાર છે, પરંતુ ગાંધીનગરમાં લોકો એડમિટ છે અને ત્યારે અમે રાજકારણ નથી કરતા। કોંગ્રેસે આ તમામ આક્ષેપો કર્યા છે। જો કે પોલીસે શહેર પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે, ગાંધીનગરની અંદર અત્યારે 300 જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં, કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને 3 લોકોના મૃત્યુ પામ્યા હોય, ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ। અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે। એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી। તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી, ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય।